નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ખેડૂતોને 2 લાખ રૂપિયાની લોન, મફત સિલાઈ મશીન યોજના, એલપીજી ગેસ કનેક્શન ભાવ ઘટ્યા, રેશન કાર્ડ નિયમો, મફત અનાજ બંધ, પીએમ કિસાન 2000 રૂપિયાનો હપ્તો પાછો લેવામાં આવશે, બેંક ખાતા બંધ, હવામાન વિભાગની આગાહી, મહિલાઓને ભેટ, હપ્તા વગર 42,000 રૂપિયા, પાન કાર્ડમાં ફેરફાર, ફાર્મર આઈડી કાર્ડના સમાચાર, ખેડૂતો માટે મોટા સમાચાર, મોબાઈલ રિચાર્જ ફેરફાર, રેશન કાર્ડ અનાજ બંધ, KYC કરાવો, મેરા રેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો, ખેડૂતોની 100% લોન માફ। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના સૌથી મોટા તાજા સોના ચાંદીના ભાવ। તો મિત્રો, દરેક માહિતી, દરેક સમાચાર જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે, દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયાને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે। તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો સૌપ્રથમ એલપીજી ગેસ કનેક્શનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં જે પણ લોકો પાસે એલપીજી ગેસ કનેક્શન છે એમાં ઉજ્જવલા યોજના અને પીએમ સરકાર દ્વારા પણ જે યોજના અંતર્ગત એલપીજી ગેસ કનેક્શન આપવામાં આવે છે એ એલપીજી ગેસ કનેક્શનના ભાવમાં હવે વધારો થયો છે। તમને ખાસ કરીને જણાવી દઈએ તો મિત્રો, ભારત દેશની અંદર એલપીજી ગેસ કનેક્શનની જે સંખ્યા છે એ લગભગ 50% જે જનસંખ્યા છે એના કરતાં 50% જેટલી સંખ્યા ગેસ સિલિન્ડરની અત્યારે ભારત દેશની અંદર નવા કનેક્શન અને જે જૂના કનેક્શન થઈને થાય છે। તો નવા વર્ષે તેલ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે। કંપનીઓનું કહેવું છે કે જે એલપીજી ગેસ કનેક્શન છે એમાં 19 કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડર છે એ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થયો છે, જેમાં મિત્રો લગભગ 14.5 રૂપિયાનો ઘટાડો એલપીજી ગેસ કનેક્શનમાં જે કોમર્શિયલ ગેસ કનેક્શન છે એ અંતર્ગત કરવામાં આવ્યો છે। ઘરેલું ઉપયોગમાં જે 14 કિલો કે 15 કિલોનો જે ગેસ કનેક્શન વાપરવામાં આવે છે એ ગેસ કનેક્શનમાં હજુ સુધી ઘટાડો થયો નથી, જેની દરેક લોકોએ ખાસ નોંધ લેવી। તે પછી મિત્રો, સમાચારમાં આગળ જોઈએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવી રહ્યા છે, જેની અંદર ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોનની સહાય છે આપવામાં આવશે। તમે પણ ખેડૂતો હોવ અને આ વિડીયો જોઈ રહ્યા છો તો તમે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરી તમને 2 લાખ રૂપિયા સુધીની લોન અંતર્ગત છે એ વધારે માહિતી સમાચાર મળી જાય। કારણ કે મિત્રો, ઘણા દિવસોથી ખેડૂતોની એવી કમેન્ટ આવી રહી છે કે 2025માં ખેડૂતોને જે સરકાર દ્વારા 2 લાખ રૂપિયા સુધીની જે લોનની સહાય આપવામાં આવે છે એ લોનની રકમમાં સરકાર દ્વારા શું ખરેખર વગર વ્યાજે લોન આપવામાં આવે છે કે પછી આ લોનની અંદર વ્યાજ ભરવાનું રહેશે। તો મિત્રો, તમને જણાવી દઈએ કે રિઝર્વ બેંકના ગવર્નર શક્તિસિંહ દાસે ધિરાણ નીતિના નિર્ણયો છે એ જાહેર કરતી વખતે ખેડૂતો માટે જે લોનની સરળ છે રકમ એમાં સરળ કરી દેવામાં આવી છે, જેની પ્રોસેસ છે સરળ કરી દેવામાં આવી છે, એટલે કે સહેલી પ્રોસેસ કરી દેવામાં આવી છે। તેમણે જણાવ્યું છે કે તમારે કોઈ પણ પ્રકારની ગેરંટી વગર 2 લાખ રૂપિયા સુધીની જો લોન જોઈતી હોય અથવા તો 2 લાખ રૂપિયા સુધીની લોન લેવી હોય તો તમે ગેરંટી વગર તમારા નજીકના SBI બેંક અથવા તો કોઈ પણ સરકારી બેંકમાંથી છે એ લોન લઈ શકો। હવે મિત્રો, તમને જણાવી દઈએ કે આ લોનની અંદર તમારે વ્યાજ છે એ સરકાર દ્વારા જે નક્કી કરવામાં આવ્યું અથવા તો બેંક દ્વારા અને RBI દ્વારા જે વ્યાજ નક્કી કરવામાં આવ્યું હોય વાર્ષિક વ્યાજ એ તમારે ચૂકવવાનું રહેશે, પરંતુ આ લોન અંતર્ગત તમારે છે એ એક પણ પ્રકારની ગેરંટી આપવાની નથી, એટલે કે તમારે કોઈ પણ પ્રકારના એવા હાર્ડ ડોક્યુમેન્ટ આપવાની જરૂર નથી। તો તમારે મિત્રો જો આ લોન લેવી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો। તે પછી મિત્રો, સમાચારમાં આગળ જોઈએ તો 2000 રૂપિયાનો જે હપ્તો આપવામાં આવે છે એ 2000 રૂપિયાનો હપ્તો પાછો લઈ લેવામાં આવશે અને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે 19મો હપ્તો છે એ ખેડૂતોને ક્યારે આપવામાં આવશે। તો 2000 રૂપિયાના 19મા હપ્તાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ભારત સરકાર દ્વારા શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 18 હપ્તા છે એ ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે, એટલે કે DBTના માધ્યમથી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં 18 હપ્તા છે અત્યાર સુધીમાં જમા કરી દેવામાં આવ્યા છે। હાલ સુધીમાં મિત્રો રૂપિયા 3,46,00,000 કરોડ રૂપિયાનું જે વિતરણ છે એ સરકાર દ્વારા ખેડૂતોને બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું છે। હવે ત્યાર પછીનો 19મો હપ્તો એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે 19મો હપ્તો છે એ 19મો હપ્તો હવે ક્યારે મળશે। તો હવે તમને જણાવી દઈએ કે મિત્રો, અત્યારે સોશિયલ મીડિયા આધારિત જે સમાચાર મળી રહ્યા છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો જે 18મો હપ્તો ઓક્ટોબર 2024માં આપવામાં આવ્યો હતો, ત્યાર પછીના 4 મહિના એટલે કે ફેબ્રુઆરી મહિનાના
પ્રથમ અઠવાડિયામાં અથવા તો જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો 19મો હપ્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે. મિત્રો, હજુ સુધી સરકાર દ્વારા કોઈપણ પ્રકારની ઓફિશિયલી અપડેટ કે માહિતી જાણકારી આપવામાં નથી આવી, પરંતુ એક અનુમાન એવું લગાવવામાં આવી રહ્યું છે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો ગુજરાતમાં રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા નિર્ણય છે એ સામે આવ્યો છે. ગુજરાત રાજ્યની અંદર જે રેશન કાર્ડ અંતર્ગત જે અનાજ મેળવી રહેલા લોકો છે એમના માટે સૌથી મોટા અપડેટ સામે આવ્યા છે. ગુજરાતના 72.51 લાખ એટલે કે 72,51,000 જેટલા રેશન કાર્ડ ધારકો છે એમના માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ગરીબોને આપવામાં આવતું જે અનાજ છે એ હવેથી પેકેટમાં આપવામાં આવશે. મિત્રો, આ અંતે એક વિચારણા શરૂ થઈ ગઈ છે, કારણ કે ગુજરાત રાજ્યની અંદર ઘણી વખત સરકારને એવી ફરિયાદો મળતી હોય છે કે જે અનાજ છે એમાં કાળાબજારી થાય છે, છેતરપિંડી થાય છે. અમુક વખત જે અનાજની ગુણવત્તાનો જથ્થો છે એમાં પણ કોઈ પણ પ્રકારનો ફેરફાર થઈ અને વ્યક્તિઓને અથવા તો જે ગરીબી નીચે જીવતા લોકો છે, રેશનિંગની અંદર રેશન લેતા જે લોકો છે એમને જે મિલાવટવાળું અનાજ આપવામાં આવે એવી ફરિયાદો સરકારને મળતી હતી. એના ભાગરૂપે હવે સરકાર દ્વારા છે એ પેકેટમાં અનાજનો જથ્થો વિતરણ કરવામાં આવે એ અંતર્ગતની એક કાર્યપ્રણાલી છે શરૂ કરી દીધી છે, જે અંતર્ગત વિચારણા પણ ચાલી રહી છે. તો આ અંતર્ગત જો સરકાર દ્વારા પેકેટની અંદર અનાજનો જથ્થો આપવામાં આવશે તો ઘણા બધા લોકોને છે એ અનાજ સારી રીતે પહોંચી રહેશે. એટલે કે સરકાર દ્વારા અનાજ આપવામાં આવે છે એ અનાજની જે ગુણવત્તાયુક્ત અનાજ છે એ હવે ગરીબ લોકો સુધી તાત્કાલિક પહોંચી રહે એ હેતુથી આ એક સિસ્ટમ છે શરૂ કરવામાં આવી શકે છે. તો તમારે પણ છે એ પેકેટની અંતર્ગત જે અનાજ અંતર્ગત જે માહિતી આપતી જે સમાચાર છે એ દરરોજ જોઈતા હોય તો તમે નીચે કમેન્ટમાં જણાવી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરાવી દેજો. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. તો જે પણ લોકોને આધાર કાર્ડ અંતર્ગત 50,000 રૂપિયા સુધીની ગેરંટી વગર લોન લેવી હોય તો તમે આ છે એ સમાચાર જાણી લો. હવે જો તમે તમારી પાસે જો આધાર કાર્ડ હોય અને આધાર કાર્ડ અંતર્ગત તમે લોન લેવા માંગતા હોય તો ખાસ કરીને તમને ગેરંટી વગર છે એ લોન આપવામાં આવશે. એટલે કે ગેરંટી વગર એટલે મિત્રો તમારે છે માત્ર ને માત્ર આધાર કાર્ડ અને પાન કાર્ડનો જ ઉપયોગ કરવાનો છે લોન લેતી વખતે. તમને છે એ 50,000 રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. લોનની રકમ છે તમારા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે ડીબીટીના માધ્યમથી. તો તમારે જો લોન જોઈતી હોય તો તમે ખાસ કરીને જાણી લો કે જે હાલમાં સરકાર દ્વારા પ્રધાન સ્વનિધિ યોજના અને વિશ્વકર્મા યોજના 2 યોજના ચલાવવામાં આવી રહી છે, જેમાં પણ ખાસ કરીને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના છે એ યોજના અંતર્ગત ઘણા બધા લોકોને છે એ સારી એવી લોનની રકમ છે એ ઓફર કરવામાં આવતી હોય છે. જે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના છે એ યોજનામાં હવે ડિસેમ્બર 2024 સુધીમાં જે છે એ આ લોનની રકમ લંબાવવામાં આવી છે અને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના છે એ યોજના અંતર્ગત જે લોનની રકમ આપવામાં આવે છે એ રકમ પણ હવે ડીબીટીના માધ્યમથી લોકોના બેંક એકાઉન્ટમાં જમા કરી દેવામાં આવે છે. એટલે કે સરકાર દ્વારા આ યોજના અંતર્ગત જે લોન લેનાર લોકો છે એ લોન લેનાર લોકોની જે કિંમત છે એ રકમ ડીબીટીના માધ્યમથી બેંક એકાઉન્ટમાં જ આપી દેવામાં આવે છે. તો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત છે એ વેપારી, સ્ટ્રીટ વેન્ડર્સ અને જે નાના વેપારી હોય કે પછી પોતાનો ધંધો રેડીમેડ શોપ કરતા હોય, કરિયાણાની દુકાન કરતા હોય કે નવી દુકાન ખોલવા માંગતા હોય કે પછી પોતાના બિઝનેસને આગળ વધારવા માંગતા હોય એ દરેક લોકો માટે છે એ આ લોનની રકમ ખૂબ જ ઉપયોગી બની શકશે. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો 1 કરોડ નવા મકાનો માટે છે એ અરજી શરૂ કરી દેવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે આગેવાની હેઠળ મોદી સાહેબની આગેવાની હેઠળ કેન્દ્ર સરકારે પીએમ આવાસ યોજના 2.0 યોજના શરૂ કરી છે. એ યોજનાને લઈને હવે સરકાર દ્વારા છે એમાં લોકોને મકાન બનાવવા માટે એક સારી એવી છે એ સ્કીમ એટલે કે યોજના અંતર્ગત લાભ આપવામાં આવે છે. લોકોને હવે મિત્રો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના આવી ઘણી બધી યોજનાઓ છે એ અંતર્ગત સારો એવો 2025ની સાલમાં પણ લાભ મળવાનો છે. સરકાર દ્વારા છે એ ખૂબ જ ઉપયોગી બની રહે એવી દરેક યોજનાઓ છે એ ચલાવવામાં
આવી રહી છે। તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ખેડૂતો માટે સૌથી મોટા સારા સમાચાર સામે આવી રહ્યા છે, જેની અંદર હવે ભારત સરકાર દ્વારા વર્ષ 2024માં જે દેશના તમામ રાજ્યોમાં ડિજિટલ કોર્પ સર્વેની જે કામગીરી હતી એ શરૂ કરી દેવામાં આવી છે। એ કામગીરી હવે 2025માં પણ શરૂ રહેશે। તો ગુજરાત રાજ્યમાં ખરીફ સિઝન 2025ની અંતર્ગત પણ હવે ડિજિટલ કોર્પની સેવા છે એ શરૂ રહેશે, જે અંતર્ગત હવે રવિ સિઝન શરૂ થતાની સાથે જ રાજ્યના 33 જિલ્લાના તમામ ખેતર માટે રવિ 2024-25ની જે ડિજિટલ કોર્પ સર્વિસ છે એ આગામી તારીખ 15 ડિસેમ્બરથી જે રાજ્યભરમાં 45 દિવસ સુધી ચાલુ કરવામાં આવી છે। જે તે ગ્રામ્ય લેવલે પસંદ કરેલા જે સર્વોચ્ચ દ્વારા ડિજિટલ કોર્પ સર્વે છે એ કરવામાં આવશે, જે અંતર્ગત 33 જિલ્લાઓના 18,464 ખેડૂતોને લાભ મળશે। તે પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો મફત સિલાઈ મશીન ફોર્મ ભરવાનું શરૂ છે। આ યોજના અંતર્ગત તમારે ફોર્મ ભરવું હોય તો પણ તમે છે એ ફોર્મ ભરી શકો છો, ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। તો મિત્રો ભારત સરકાર દ્વારા 2025ના મહિલાઓ માટે છે એ મફત સિલાઈ મશીન યોજના અંતર્ગત ફોર્મ ભરવાની છે એ યોજના બહાર પાડવામાં આવી છે, એટલે કે ફોર્મ ઓનલાઈન છે અત્યારે ભરી શકાય છે। તો પ્રધાનમંત્રી મફત સિલાઈ મશીન યોજના અંતર્ગત તમે છે એ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। આમાં મિત્રો તમને ખાસ કરીને જણાવી દઈએ કે 2025ની સાલમાં પ્રધાનમંત્રી મફત સિલાઈ મશીન યોજના છે એ યોજના અંતર્ગત જો લાભ લેતા લોકો છે એમને ફોર્મ પાસ થઈ જાય અથવા તો ફોર્મની જે અરજી છે એ પાસ થઈ જાય તો એવા લોકોને ડાયરેક્ટ છે એ મશીન આપવામાં નથી આવતું, સિલાઈ મશીન આપવામાં નથી આવતું। જે પણ લોકો છે એમને આર્થિક સહાય આપવામાં આવશે। સ્વરોજગાર અને રોજગારની તક મળી રહે તે માટે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના છે એ શરૂ કરવામાં આવી છે, અને આ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના છે તેની અંદર સત્તાવાર જે ઓફિશિયલી જે વેબસાઇટ છે એ વેબસાઇટની અંદર મુલાકાત લઈ અને તમારે ઓફિશિયલી ફોર્મ ભરવાનું રહેશે। તો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના છે એ 2025ના જાન્યુઆરી 15 સુધી પણ છે એ તમે ફોર્મ ભરી અને 31 માર્ચ 2025 સુધી છે એ ફોર્મ ભરી શકશો। તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 12,000 રૂપિયાનો હપ્તો। દેશભરના ઘણા બધા ખેડૂતો એવા છે કે જેમને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રકમ મળી રહી છે। ઘણા બધા લોકો એવા છે કે જે આ લોનની રકમ અને હપ્તાની રકમ છે એ પોતાના બેંક એકાઉન્ટમાં મેળવી શકતા નથી। તો ઘણા બધા ખેડૂત મિત્રોની એવી પણ કમેન્ટ આવી રહી છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે 2,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એ 2,000 રૂપિયાનો હપ્તો પણ અમને નથી મળતો, તો હવે એ સિવાયની કોઈ પણ રકમ અમને કે કોઈ પણ પ્રકારની યોજના છે એ યોજના અંતર્ગત અમે ફોર્મ ભરેલું હોય તો એ લાભ અમને આપવામાં આવશે કે નહીં, એવી કમેન્ટો આવતી હતી। તો એ કમેન્ટનો પણ પ્રશ્ન આજે આપણે જે છે એ જવાબ સ્વરૂપે આપી દઈએ। તો મિત્રો તમને જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે 2,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એ 2,000 રૂપિયાના હપ્તાની રકમ છે એ ડાયરેક્ટ ડીબીટીના માધ્યમથી બેંકમાં આપવામાં આવે છે। ઘણા બધા ખેડૂત મિત્રોએ કેવાયસી નથી કરાવ્યું, ઘણા બધા ખેડૂત મિત્રો છે એમનું જે એમાઉન્ટ છે એ પેન્ડિંગમાં હોય છે અને જે પ્રોસેસ છે એ પ્રોસેસ પણ પૂરી થતી નથી। એના કારણે છે એ 19મો હપ્તો અથવા તો 18મો હપ્તો છે એ આવવાથી અટકી શકે। તો વહેલી તકે તમારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કેવાયસી કરાવી લો। તમારા કેવાયસીની અંદર જો કોઈ પણ પ્રકારની ખામી હોય તો તમે છે એ વીસી ઓપરેટર પાસે જઈ અને એ ખામી સુધારી લો, ભૂલ સુધારી લો। તમારા ફોર્મની અંદર કોઈ પણ પ્રકારની ખામી હોય તો એ પણ તમે છે સુધારી લેજો, જેથી કરી તમને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો 19મો હપ્તો છે એ તાત્કાલિક મળી જાય। તે પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો હવે 6 મહિનાથી જે અનાજ નથી લીધું તો એવા લોકોના રેશન કાર્ડ છે એ બંધ થઈ જશે। ખાસ કરીને મિત્રો એવા સમાચાર સામે આવી રહ્યા છે કે રેશન કાર્ડ અંતર્ગત રેશન કાર્ડ દીઠ જો અનાજ છે એ આપવામાં આવતું હોય અને સરકાર દ્વારા જ્યારે પણ અનાજનું વિતરણ કરવામાં આવે તો એ વિતરણ છે એ સમયે જે તે રેશન કાર્ડ ધારકો છે એ અનાજ લેવા નથી જતા તો એમનું જે અનાજ છે એ મળતું રહેશે કે બંધ થઈ જશે। તો સરકાર દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે 6 મહિના સુધી જો તમે અનાજ લેવા નથી જતા તો તમારું અનાજ છે ચાલુ રહેશે, પરંતુ 6 મહિના પછી તમારે અનાજ લેવા જવું પડશે। જે રેશન કાર્ડ અંતર્ગત એવા પણ નિયમો છે કે જેમાં લોકો લાંબા સમય સુધી રેશન કાર્ડનો ઉપયોગ કરતા નથી, તેમનું રેશન કાર્ડ રદ કરવામાં આવશે। હવે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ સમય મર્યાદા નક્કી કરવામાં આવતી હોય છે। ઘણી વખત મિત્રો ઘણા રાજ્યોમાં છે એ 3 મહિનાનો સમય આપવામાં આવ્યો હોય છે, ઘણા રાજ્યોમાં જે છે
6 મહિનાનો સમય આપવામાં આવ્યો છે અને ઘણા રાજ્યોમાં 1 થી 2 મહિનાનો સમય આપવામાં આવ્યો હોય છે. તો તમારા રાજ્યમાં મિત્રો કે પછી તમારા વિસ્તારમાં રેશન કાર્ડ ઉપર કેટલા સમયથી અનાજ નથી લેતા અને રેશન કાર્ડ બંધ થઈ જાય એ પણ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો જે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં હવામાનને લઈને એક સૌથી મોટા અપડેટ છે સામે આવ્યા છે. તમને ખાસ કરીને જણાવી દઈએ કે અત્યારે મિત્રો ઠંડીનું વાતાવરણ છે ખૂબ જ વધી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા પણ એક સૌથી મોટી આગાહી કરવામાં આવી છે જેમાં હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 1 થી 2 સપ્તાહ એટલે કે 1 થી 2 અઠવાડિયા પૂરતી ગુજરાત રાજ્યનું હવામાન છે એ ખૂબ જ ઠંડુ રહેવાનું છે અને શુષ્ક રહેવાનું છે એવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ ઉત્તરથી લઈ અને ઉત્તર પૂર્વ વિસ્તારના જે વિસ્તારો છે એ ભાગોમાં હવે ઠંડીનું પ્રમાણ છે એ ઓછું થઈ શકે છે, પરંતુ જે ઊંચું તાપમાન વધ્યું હોવાના કારણે સૌરાષ્ટ્રમાં જે ઊંચું તાપમાન વધ્યું છે તેના કારણે હવે ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો છે જોવા મળશે અને યથાવત પણ રહેશે. તેમજ તમને ખાસ કરીને જણાવીએ કે મિત્રો 10 જાન્યુઆરી સુધીમાં કડકડતી ઠંડી પડવાની પણ આગાહી કરવામાં આવી છે અને આની સાથે સાથે ઘણા બધા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ રહેશે એવી પણ એક છે એ આગાહી કરવામાં આવી છે. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો નવા વર્ષમાં મહિલાઓને મોટી ભેટ મળવા જઈ રહી છે. નવા વર્ષની અંદર ગુજરાત રાજ્ય સિવાયની અન્ય રાજ્યની મહિલાઓ છે એમને સારી એવી અપડેટ છે એ સરકાર દ્વારા આપવામાં આવી છે, એટલે કે સારા એવા સમાચાર સામે આવ્યા છે. જે અંતર્ગત હવે નવા વર્ષમાં મહિલાઓ માટે સારા સમાચાર આવ્યા છે. દિલ્હીની મહિલાઓને મુખ્યમંત્રી મહિલા સન્માન નિધિ યોજના હેઠળ દર મહિને 1000 રૂપિયા છે આપવામાં આવશે. તે જ સમયે નવા વર્ષથી મહારાષ્ટ્રની મહિલાઓને 1000 રૂપિયાની જગ્યાએ 2100 રૂપિયા આપવામાં આવશે અને ઝારખંડ સરકાર દ્વારા મહિલાઓને 2500 રૂપિયા છે એ આપવામાં આવશે. જ્યારે મિત્રો મધ્યપ્રદેશ સરકારે લાડલી બહેન યોજનાની સ્કીમ છે એ વધારી, એટલે કે આ યોજના અંતર્ગતની રકમ છે એ વધારી અને 3000 રૂપિયા કરી દીધા છે. તો હવે દરેક રાજ્યોમાં છે એ ઘણી વખત અલગ અલગ રાજ્ય સરકાર દ્વારા છે એ ભેટ આપવામાં આવતી હોય છે, પરંતુ ગુજરાત રાજ્યમાં મહિલાઓ માટે આ એક કોઈ પણ પ્રકારની છે એ ભેટ આપવામાં નથી આવી. તો એના વિશે પણ તમારું કંઈ પણ પ્રકારનું મંતવ્ય હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવેથી મિત્રો સરકાર દ્વારા છે એ ખેડૂતોના હિતમાં ધ્યાને લઈ અને એક સૌથી મોટા સમાચાર છે આપ્યા છે, જેમાં હવે ખેડૂતોને છે એ જનધન યોજના અંતર્ગત પણ જો લાભ લેવો હોય અથવા તો જનધન યોજના અંતર્ગત ખાતું હોય તો એવા ખેડૂત મિત્રોના બેંક એકાઉન્ટમાં સરકાર દ્વારા છે એક દેશભરમાં પ્રધાનમંત્રી જનધન યોજના જે ચલાવવામાં આવે છે એ હેઠળ કુલ 54.3 કરોડ ખાતા ખોલવામાં આવ્યા છે અને તેમાંથી 11.30 કરોડ ખાતા એવા છે કે જે બંધ થઈ ગયા છે. ઘણા બધા ખેડૂત મિત્રોએ પણ જનધન ખાતું ખોલાવ્યું છે અને આવા ખેડૂત મિત્રોના પણ ખાતા છે એ બંધ થઈ ગયા છે. તો એની પાછળનું એક જ કારણ છે મિત્રો, જનધન ખાતું 2014માં શરૂ કરવામાં આવ્યું હતું, ત્યાર પછીથી 10 વર્ષનો સમય અત્યારે વીતી ગયો છે, એટલે કે હવે તમારે જનધન ખાતા અંતર્ગત KYC કરાવવું પડશે. જો તમારા જનધન ખાતામાં KYC નહીં હોય તો પણ તમને છે એ જનધન ખાતાની અંતર્ગત કોઈ પણ પ્રકારનો લાભ આપવામાં આવતો હોય એ લાભ નહીં આપવામાં આવે. જનધન ખાતામાં તમારા બેંક એકાઉન્ટમાં પૈસા જમા થતા હોય તો એ પણ નહીં થાય. તો તમારા જનધન ખાતામાં 20 નવેમ્બર 2024 સુધી જે ખાતું અંતર્ગત KYC કરવાની પ્રોસેસ હતી એ KYC ન કરાવ્યું હોય તો પણ તમારું ખાતું છે બંધ થઈ શકે છે. તો વહેલી તકે તમારા જનધન ખાતામાં છે એ KYC કરાવી લેજો. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સરકારે એક વર્ષમાં 2 લાખ વીમા સખી બનાવવાનો ટાર્ગેટ કર્યો છે. મહિલાઓને ટ્રેનિંગ દરમિયાન પણ એક પગાર આપવામાં આવશે અને આ જ પગાર સ્વરૂપે છે એ મહિલાઓ પોતાના પગ ઉપર ઊભી થઈ રહી શકે છે. તો મિત્રો જે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં હવે જે પોલિસી કરાવ્યા પર છે એ કમિશન પણ મળશે, ત્યારે ટાર્ગેટ પણ એક આપવામાં આવશે અને ટાર્ગેટ જ્યારે અચીવ કરશો તો એ ટાર્ગેટ અંતર્ગત સરકાર દ્વારા એવું માનવું છે કે એમાં બોનસ પણ આપવામાં આવશે અને આનાથી લોકોને વીમા પ્રત્યે છે એ જાગૃતતા આવશે અને ઘણા બધા લોકો હજુ સુધી પોતાનો હેલ્થ ઇન્સ્યોરન્સ વીમો છે એ ક્લેમ કરાવતા નથી તો વીમો કરાવતા નથી, તો આવા લોકો પણ છે એ હવે જાગૃત બનશે અને આનાથી તે આર્થિક વ્યવસ્થા છે એમાં પણ ભાગીદાર બનશે અને ઘરે બેઠા તેમને રોજગાર પણ મળી શકશે. તો આ અંતર્ગત એક વીમા સખી યોજના છે સરકાર દ્વારા શરૂ મૂકવામાં આવતી યોજના
છે। તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે બજાર માર્કેટિંગ ભાવ। હવે ખેડૂતોને પોતાના બજાર માર્કેટિંગની અંદર છે સારા ભાવ મળી રહ્યા છે। ખેડૂતોને પોતાના પાકોના પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે, જેમાં ખાસ કરીને કપાસ, મગ, અડદ, ચણા તેમજ ડુંગળીની વાવેતર કરનાર જે ખેડૂતો છે એ ખેડૂતોને હવે સારો ભાવ છે એ માર્કેટિંગ યાર્ડમાં મળી રહ્યો છે। ઘણા બધા ખેડૂત મિત્રોની એવી કમેન્ટ હતી કે એમના માર્કેટિંગ યાર્ડમાં સારો ભાવ નથી મળતો, પરંતુ એવું નથી મિત્રો। જે પણ ખેડૂતો મિત્રો જ્યારે પણ આ માર્કેટિંગ યાર્ડની અંદર પોતાના બજાર ભાવ છે એ જાણતા હોય અથવા તો પોતાના માલની જે નિકાસ કરવા આવતા હોય, વેચાણ કરવા આવતા હોય, ત્યારે મિત્રો જો તમે જાણતા હો કે જ્યારે વધારે આવક થઈ જતી હોય છે માર્કેટિંગ યાર્ડમાં, કોઈ પણ પ્રકારના માર્કેટિંગ યાર્ડમાં, તો વધારે આવક થવાના કારણે પણ ભાવ ઘટતો હોય છે। જ્યારે જે તે માલની આવક ઓછી હોય તો ત્યારે છે એ બજાર ભાવ ઊંચો હોય છે, અને જ્યારે પણ એ માર્કેટિંગ યાર્ડની અંદર વેલ્યુ વધી જાય ત્યારે પણ છે એ જે બજાર ભાવ છે એ તૂટતો હોય છે। તે પછી મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ જોઈ લે કે આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ શું ચાલી રહ્યા છે। બજારની અંદર સોના ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે કે વધારો, તો તમને જણાવી દઈએ કે મિત્રો સોનું અને ચાંદી છે બંનેના ઘટાડો છે થતો જોવા મળી રહ્યો છે। અત્યારે મિત્રો સોના ચાંદીની કિંમતમાં છે એ પ્રતિ 10 ગ્રામે છે એ ઘટાડો થતો જોવા મળી રહ્યો છે। તો આ જ રીતે લગ્નની સિઝન હોવાના કારણે પણ આ એક પરિબળ દર્શાવવામાં આવ્યું છે। તો મિત્રો આજના માહિતી સમાચાર અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી દે।